ભાગવતની અંદર નારદ મુનિનું વચન લાવ્યા છે. નારદ મુનિ કહે છે, ના દદ્યાદામિ સંશ્રાદ્ધે નાચાદ્યા ધર્મ તત્વવિદ પુણ્યન્નૈ સ્યાત પરા પ્રીતિર યથા ન પશુ હિંસયા યથા ન પશુ હિંસયા. નારદજી કહે છે કે ક્યારે પણ શ્રાદ્ધમાં પિતૃઓને માંસ અર્પણ ન કરવું જોઈએ. પિતૃઓ ક્યારે પણ માંસનું ભક્ષણ કરતા નથી. પિતૃઓ અને મુનિઓ છે એ તો હંમેશા અન્ન એટલે કે જે સામો હોય, પછી દૂધ હોય, ઘી હોય ઇત્યાદિક જમીને જ તૃપ્ત અને પ્રસન્ન થાય છે. માટે એને ક્યારે પણ માંસ અર્પણ ન કરવું જોઈએ. એ તો એક બાનું છે કે પિતૃઓની પાછળ આપણે માંસ અર્પણ કરી એટલે પછી પ્રસાદ રૂપે શેષ આપણને ખાવા મળે. એટલે એ પણ માંસ ભક્ષણની આસક્તિ વાળા કોઈ કુબુદ્ધિ જનોએ એ રિવાજ પ્રવર્તાવેલો છે. માટે ભગવાન શ્રી હરિનો અભિપ્રાય સમજાવતા સતાનંદ સ્વામી કહે છે, કોઈ પણ પ્રકારની ક્રિયાની અંદર ક્યારેય પણ પશુ પક્ષી ઇત્યાદિકની હિંસા કરવી જોઈએ નહીં. તો પછી સાત્વિક કર્મો છે, ધાર્મિક અનુષ્ઠાન, એમાં તો કેમ કરવી? ક્યારે પણ ન કરવી જોઈએ. સર્વથા સર્વદા સર્વભૂતાનામ અભિદ્રોહ અહિંસા. અહિંસા જે ધર્મ છે ને એનું અહીંયા કને ભગવાન વેદવ્યાસજી અહીંયા કને એ અર્થ બતાવે છે. સર્વથા સર્વદા સર્વભૂતાનામ અનભિદ્રોહ અહિંસા. સર્વ પ્રકારે સર્વદા એટલે કે હંમેશા સર્વભૂતાનામ સર્વભૂત પ્રાણી માત્રનો દ્રોહ ન કરવો એને જ અહિંસા કહેલી છે. કોઈ પણ રીતે નહીં. તમે ગમે એવી રીતે મનમાં સેટિંગ કરીને કરો ને તોય નહીં. એમ કોઈ અવસ્થામાં નહીં, કોઈ કાળમાં નહીં, કોઈ પ્રસંગમાં નહીં, કોઈ પરિસ્થિતિમાં નહીં. કોઈક વરે દવા રૂપે કરે, કેટલાક આપતકાળના સમયને લઈને કરે કે કંઈ જ ખાવાનું ન હોય તોય અહીંયા કને ભગવાન વેદવ્યાસજી કે નહીં. કોઈ માંદા પડી જાય અને એના દવાને અર્થે કંઈ લેવું હોય તોય નહીં. સર્વથા સર્વ પ્રકારે સર્વભૂત પ્રાણી માત્ર નો અદ્રોહ એટલે કે કોઈ પણ પ્રકારે આપણે દ્રોહ ન કરવો એ જ અહિંસા છે. આવી રીતે ભગવાન શ્રી હરિ અહીંયા કને બતાવ્યું છે. ગઈકાલે આપણે થોડીક વાત લીધી હતી કે ખેતીવાડીની અંદર જીવજંતુને મારવા માટે દવાનો છંટકાવ થાય છે. તો એ પણ એક પ્રકારની હિંસા છે. એવી પણ હિંસા ક્યારેય કરવી જોઈએ નહીં. વળી આધુનિક સમયની અંદર આપણે બહુ સમજવાની જરૂર છે એવી વાત કે અત્યારે આપણે શારીરિક શુદ્ધિ માટે જે કંઈ સાબુ આવે છે, શેમ્પુ આવે છે ઇત્યાદિકની અંદર પણ ઘણી વખત, હું બધુંય નહીં કહું, પણ ઘણા બધા પ્રોડક્ટ્સની અંદર પશુઓની ચરબી ઇત્યાદિકનો ઉપયોગ થતો હોય છે. માછલીનું તેલ વપરાતું હોય છે. તો એ પણ એક હિંસા છે. આપણે ભલે મારવા નથી જતા પણ એના પ્રોડક્ટ આપણે ખરીદીએ છીએ અને આપણે વાપરીએ છીએ તો આપણે પણ હિંસક બનીએ છીએ. અને તમે આ તો બધું આધુનિક રીતે તમે પ્રોડક્ટ્સ બધી જોશો. આજે ગૂગલ છે, તમે ઘણું બધું સર્ચ કરશો તો તમને એમાંથી ઘણું બધું મળી રહેશે કે કેટલી બધી હિંસા અત્યારે આવા પ્રસાધનો બનાવવા માટે થતી હોય છે. માટે ક્યારે પણ એવા કોઈ પણ પ્રકારના પ્રોડક્ટ્સ આપણે વાપરવા જોઈએ નહીં. બરોબર ને? પછી ઘણી બધી ચામડાની વસ્તુ આવે, જેમ કે ચામડાના બેલ્ટ આવે, પછી પર્સ આવતા હોય, વોલેટ આવતા હોય, તો જૂતા આવતા હોય. આ બધી વસ્તુ આપણે ક્યારેય ન વપરાય. કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક પશુનો વધ થાય છે, હિંસા થાય છે. અને એક તો એ બધું કેવું ચામડું અશુદ્ધ કહેવાય. તો એ આપણે ક્યારેય વાપરવું જોઈએ નહીં. એટલે જો અમુક સંશોધન છે એમાં કહેલું છે પ્રતિ વર્ષ કુલ 6 કરોડ પ્રાણી સંશોધન માટે વપરાય છે. જેમાં કૂતરાઓ, વાંદરાઓ આવા અનેક પ્રકારના છે. પછી અંગ્રેજ વખતની અંદર ભારતની અંદર 300 કતલખાના હતા, એ અત્યારે વધીને 35,000 થયા છે. તમે કલ્પના કરો એમ. અને આ બધી આપણી જે પ્રોડક્ટ બધી થાય છે ને એ પ્રોડક્ટને પછી ઘણી બધી આમ એને રિસર્ચ કરવી પડે, એના ઉપર બધા અખતરા કરવા પડે. તો એ અખતરા બધા કેના ઉપર થાય? પશુઓ ઉપર થાય કે જીવજંતુ ઉપર થાય. તો એને લઈને પણ ઘણી બધી હિંસા થતી હોય છે. વિશ્વમાં વર્ષે અંદાજે 30 કરોડ પ્રાણીઓ લેબોરેટરી ટેસ્ટિંગમાં મરે છે. જો ખાલી આપણા બધા પ્રસાધનોનું ટેસ્ટિંગ કરવા માટે થઈ
અને પશુઓની આટલી બધી હિંસા થાય છે અને એના દ્વારા તો એ મોટે પાયે ધંધાઓ ચાલે છે.